નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। દુનિયામાં હું બોલીને બદનામ થઈ ગયો અને માણસો મૌન રહીને મશહૂર થઈ ગયા। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સ્વચ્છ ભારત એક એવો નાનકડો શબ્દ છે જેનો અર્થ સાબિત કરવા છેલ્લા 70 વર્ષથી ભારત દેશ લડી રહ્યો છે। સ્વચ્છ ભારત એ એક એવો શબ્દ છે જે શબ્દ છેલ્લા 70 વર્ષથી કદાચ લોકોએ સાંભળ્યો હશે, પરંતુ એ શબ્દને સાર્થક કરવા માટે હજી કદાચ કેટલા વર્ષો લાગશે તે સમજાતું નથી। જેમાં મહાત્મા ગાંધીએ આપેલ સ્વચ્છ ભારતનું સૂત્ર જો આ દેશના દરેક નાગરિક ધારે તો પૂરું કરી શકે। માત્ર તંત્રને દોષ દેવા કરતાં ખુદ લોકોએ પણ આ બાબતે સજાગતા દાખવવી જોઈએ તો દેશને સ્વચ્છ થતા વાર નહીં લાગે। કારણ કે સ્વચ્છતા એ આપણે દરરોજ કરતા હોઈએ છીએ, પરંતુ દરેક વ્યક્તિ દરરોજ પોતાના ઘરનું આંગણું વાળે છે, પરંતુ બહાર એક કચરો ફેંકવામાં ક્યાંક પોતાની ફરજ ભૂલતો હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક આમાંય તંત્ર પણ પોતાની આળસ દેખાડતું હોય તેવું અનેકવાર આપ મીડિયા તેમજ સમાચાર માધ્યમમાં જોયું હશે। પરંતુ દરેક વ્યક્તિ પોતાનું જ કરતું હોવાના કારણે માત્ર એક નાનકડો શબ્દ અર્થ ઘણો મોટો છે, પરંતુ સાર્થક કરવામાં વર્ષો લાગી ગયા। જેમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ટ્રેનિંગ બેઝ પર કામ કરી રહેલા ડોક્ટર દ્વારા આ પહેલ કરાઈ હતી, પરંતુ આ પહેલને જો હકીકતમાં સાર્થક કરવી હોય તો દેશના દરેક નાગરિકે દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવી જોઈએ, તો જ આપણો આ ભારત દેશ વિશ્વમાં વર્ષો પહેલા જે હતો તેવો બની જશે। કારણ કે આ ભારતે શૂન્ય આપ્યું ત્યારે જ દુનિયાને ગણતરી કરતા આવડી છે। તો આ એક ગીત તમે લોકોએ કદાચ સાંભળ્યું જ હશે। આજે બસ આટલું જ। વધુ માહિતી માટે અમારી સાથે સંપર્કમાં રહેશો। મારું નામ છે ડૉક્ટર રામ અને અમે આજે સ્વચ્છ ભારત અભિયાન વચ્ચે એક આ નાટક કર્યું કે લોકો સફાઈ રાખે અને આપણો દેશ પણ સ્વચ્છ રાખે, એવું અમારો સંદેશ છે। ગંદકીઓના કારણે ઘણા બધા રોગો થાય છે, એના કારણે સ્વચ્છ રાખશું ટાઇફોઇડ, મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગો એનો કાબૂમાં લઈ શકાશે। ગંદકીથી મોટા ભાગે પાણી અને મચ્છર થતા હોય એની ગંદકીના કારણે એવા રોગ જેવા કે ડિસેન્ટ્રી છે, કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ। મારું નામ ડૉક્ટર રૂપી ત્રિવેદી છે અને આજે અમે એક નાનકડી સ્વચ્છતા માટેની એક કીટ નાટક જેવું કર્યું, લોકોમાં જાગૃતિ, સ્વચ્છતાને લઈને જાગૃતિને ફેલાય। એટલે જો આપણે જાતે પોતે શરૂઆત નહીં કરીએ પોતાના ઘરથી, પોતાના આંગણાથી, તો આ દેશ ક્યારે નહીં બદલી શકે। સોચ બદલો તો દેશ બદલશે। ભુજ તાલુકાના સુમરાસર ગામે ચરિયાણ જમીન પર દબાણ હટાવની કામગીરી કરાઈ। ભુજ તાલુકાના સુમરાસર ગામે ચરિયાણની જમીન પર કેટલાક શખ્સોએ પેશકદમી કરી અને ખેતી કરતા આજ રોજ ભુજ મામલતદારની આગેવાની તળેની ટુકડીએ આ જમીનને દબાણ મુક્ત કરી હતી। આ અંગેની વિગતો મુજબ સુમરાસર ગામની 1000 એકર જેટલી જમીનને અગાઉ મુક્ત કરાયા બાદ ફરી ગામના જ કેટલાક ખેડૂતો દ્વારા ચરિયાણની જમીન પર ખેતી કરી મકાઈ, રાયડા, ઈસબગુલ જેવા પાકોનું વાવેતર કરી નાખતા આ સંદર્ભે કરાયેલ ફરિયાદ અનુસંધાને આજ રોજ ભુજ મામલતદાર શ્રી આયાની આગેવાની તળેની ટુકડીએ સવારથી દબાણ હટાવો ઝુંબેશ આરંભી હતી। આ કામગીરીના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। ગામની ઉત્તરી દિશામાં આવેલ ચરિયાણની જમીન પૈકીની 50 થી 60 એકરમાં જમીનમાં પાકોનું વાવેતર કરેલ હોય, જે જમીનને દબાણ કરાવવા તંત્ર દ્વારા કામગીરી આરંભાઈ હતી અને જો સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ ન થાય તો આવતીકાલે પણ કામગીરી ચાલુ રાખવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવાઈ હતી। આ વેળાએ સર્કલ ઓફિસર પુલિન ઠાકર, પોલીસ સ્ટાફ, પીજીવીસીએલ કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સુમરાસર ગામની ગૌચર આ ચરિયાણ જમીનમાં સુમરાસર ગામના જ માણસોએ દબાણ કર્યું હતું અને એના અનુસંધાને એ લોકો અરજીઓ કરતા હતા। આજે કલેક્ટર સાહેબના હુકમથી અમે આ દબાણ દૂર કરવા માટે આવ્યા છીએ। અત્યારે ખાસ કરીને બંદોબસ્ત સાથે કેટલો દબાણ કરવામાં આવ્યો હતો અને કેટલા લોકો દ્વારા દબાણ? શરૂઆતમાં તો લગભગ 40 ઈસમો તરફથી 1000 અંદાજિત એકરમાં હતું દબાણ। અમે સર્વે પહેલાં કર્યું હતું, વચ્ચે પાછું હાઈકોર્ટનો સ્ટે આવી ગયો
પાછું અમે દબાણ હટાવવા માટે આવ્યા છીએ. અત્યારે તો લગભગ 50-60 એકરમાં અંદાજિત દબાણ છે એવું જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે. અત્યારે અમે બધે ઠેકાણે જઈશ, જ્યાં જ્યાં દબાણ હશે એ બધું દૂર કરાવશું. અત્યારે જો અમારી પોલીસનું પ્રોટેક્શન છે, જીબી વાળા છે અને રેવન્યુ ને પંચાયત બધા ભેગા થઈને અમે અત્યારે દબાણ હટાવી છે. ગામના સાથ સહકારથી ગામના જ બધા ટ્રેક્ટરો છે. ન થાય એના માટે અમે હવે પંચાયતને પણ અમે અહીંયા બોર્ડે લગાડશું અને હવે બીજી ન થાય આ લોકોને પણ અમે તાકીદ કરી દઈશું કે હવે દબાણ કરશો તો પોલીસ કેસ પણ થઈ શકે, ફોજદારી ફરિયાદ પણ થઈ શકે આની અંદર. અત્યારે જે દબાણ છે એમાં ટૂંકમાં વરસાદમાં કમી હોવાને કારણે અને ખેતી ઓછી હોવાને કારણે ડેમમાં પાણી ન હોવાને કારણે અત્યારે 300-400 એકરનું દબાણ છે. જે કાંઈ છે તે એટલા ને એટલો દબાણ છે. શેના સારું તમે જોઈ શકો છો કે આ જમીન અંદર એના સિવાય કોઈને આવવા નથી દેતી. અહીંયા જે કાંઈ ઘાસ છે, થોડું ઘણું જે કાંઈ ઘાસ ઉગે કે જે હોય, જે માલિકીની જમીન હોય એ જમીનને બાકીનાને કોઈને ઘૂસવા દેતા નથી. માથાભારે માણસો છે અને અમે તંત્ર પાસે અપેક્ષા રાખીએ કે ફરીવાર દબાણ ન થાય એવી કાયમી કરે. અમને ગુજરાત હાઈકોર્ટે તો એટલે સુધી કહેલો હતો કે પાણીને અવરોધ ન થાય એ રીતે દબાણ દૂર કરી અને ભવિષ્યમાં દબાણ ન થાય એવી તકેદારી રાખવી. પણ તંત્ર બેરાકાને કંઈ સાંભળતું છે નહીં અને પરિસ્થિતિ દિવસે દિવસ વણસતી જાય છે. આને પરિણામે અમે લોકો છેલ્લા ગામ લોકો અમારે આમાં વ્યક્તિગત તો કોઈ સ્વાર્થ નથી. 39 જણા છે કુલ, ટોટલી નામ 39 છે. જે પંચનામા વખતે પણ નામો અને યાદી સાહેબને આપી છે. 3 વાર પંચનામા થયા છે, 5 કલેક્ટર બદલ્યા છે. છતાંય પરિણામ છેલ્લે હમણાં ગાંધી સાહેબે રિસ્પોન્સ આપ્યો, પણ આ રાજકારણમાં મેળા મોડીના આ ને તેને કારણે તંત્ર મોડો પડ્યો. જેમાં ખેડૂતો ચોમાસી પછીનો જે પાક હતો એ લેવાઈ ગયો છે. ખરેખર દબાણ તો એટલો જ હતો, પણ જે કપિતનો પાક હતો એ લેવાઈ ગયો છે. અને થોડું ઘણું જે માણસો કણે પાણી છે એ અત્યારે પિત્તમાં ઈસબગુલ છે, ઘઉં છે, તમે જોઈ શકો છો, મકાઈ છે, રાયડા છે, એરંડા છે, એવો જે વાવેતર છે એ અત્યારે જોઈ શકો છો. ને આજે વળી તંત્ર આવ્યો છે અને દબાણ દૂર કરે. અમે તો આશા આવી રાખીએ કે ફરી દબાણ દૂર ન થાય તો જ અમારા ગામ લોકોની માંગણી સંતોષાય. એવું નથી. રાજકીય પાર્ટીમાં તો રાજકીય પાર્ટી ઉથલપાથલ ગમે ત્યારે થાય છે. ગયા વખતે ભાજપના ઉમેદવારો રાજકીય પાર્ટી હતી, હવે કોંગ્રેસ છે ને કાલે ઉઠીને ટોપી હોય. આ દાખલા તરીકે આ પાર્ટીઓ રાજકીય રંગ દેવા કરતાં હું તો એમ માનું છું કે સ્વાર્થ જ છે, બીજી કોઈ વસ્તુ નહીં. કારણ કે જમીન તમે જુઓ છો, ઉપજાઉ જમીન છે એકદમ. કારણ કે જમીનમાં તમે 2 પાણી દો તો 1000 ગુણી 10-10 લાખનો પાક પાક્યા છે. અહીંયા અંડા દાખલા છે. અને ડેમમાં પાણી હોય તો આટલી આ રુદ્રમાતા ડેમના પાણીમાં નિયમ પ્રમાણે તો આમાં પાણી દબાણમાં ન આપે. કરે શું એ લોકો કે જે એના સર્વે નંબર હોય એના જે 7-12 આપે, એના જે 8 આપે અને એના આધારે એ પાણી પછી આમાં લઈ આવે. દાખલા તરીકે પહેલાં અમે આના વિરુદ્ધમાં એક કલેક્ટરને અરજી પણ આપી હતી કે ભાઈ આ રુદ્રમાતા ડેમનું પાણી બિનસરકારી જમીનમાં ને ગેરકાયદેસર જમીનમાં જાય છે. પણ આ લોકો રુદ્રકા માતાના મંડળીવાળા અને આ લોકો બધા ભરેલા હોવાને કારણે કાંઈ કરતા નથી અને ફરી પાછો પાક પાકી જાય છે અને વારંવાર આવું થાય છે. જે તે વખતના આચરાયેલા ભ્રષ્ટાચારને કારણે ભારત દેશના નાગરિકો આજ દિન સુધી ગટર જેવી સામાન્ય સુવિધાથી છે ત્રસ્ત. ભ્રષ્ટ તંત્રને ખુલ્લું પાડતું એક નવું પ્રકરણ કાચકેર દ્વારા ખુલ્લું પડાઈ રહ્યું છે, જેમાં ભુજ શહેરમાં અવારનવાર ગટર ઉભરાવાના કિસ્સા અનેકવાર આપ લોકોએ મીડિયા તેમજ સમાચાર માધ્યમમાં જોયેલા હશે. જેમાં ભુજના 56 કિલોમીટરના વિસ્તારમાં જે તે વખતે 44 કરોડના ખર્ચે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ કામગીરી કરાઈ છે, જેનું પરિણામ આજ દિન સુધી ભુજની પ્રજા ભોગવી રહી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ આટલા રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કર્યા છતાંય સામાન્ય સુવિધાથી ભારત દેશનો નાગરિક વંચિત છે. કૈલાસનગર વિસ્તાર છે ને હમણાં જેમ ગટરની લાઈન ખોદી ગયા ને ત્યારથી કરીને આજ દિવસ સુધી નથી કોઈ વ્યવસ્થિત કામ કરતા ને જે પ્રોબ્લેમ ઊભા થાય છે ત્યારે જાણ કરીએ છીએ એ તમારે બધે થઈ જશે એક જ કાલે પાણી જે સપ્લાય કરી છે તેમાં રોગો જીવાતવાળું પાણી આવ્યો છે ત્યારે પણ બધાને જાણ કરી છે તો એણે કીધું કે હમણાં નર્મદાનું જે સફાઈ કામ છે એના કારણે આ પાણી આવ્યું છે. જો પાણી તમે નિકાલ કરો છો તો પછી એના ઉપર થોડુંક ધ્યાન આપો કે આ પાણીમાં જો કચરો જતો હોય તો એ પ્રજાકીયને તકલીફ પડશે એ તો પહેલી સંભાળવાનું જોઈએ ને. એક મહીબતસિંહ છે, પછી ડૉક્ટર રામ ગઢવી ને બીજા એક બેન છે. મને એ કીધું કે આ થોડોક ટાઈમનો પ્રોબ્લેમ છે ને તમારે ત્યાં આ પાણી આ નર્મદાનું જે સફાઈ કામ હતું એના કારણે જ આવ્યું છે.
તો આ લાઈનો તૂટે જે થાય છે તો એ પ્રમાણે તમે ઉપર તમારું મેનેજમેન્ટ રાખો. જે કામ થતું હોય ત્યારે તમારા માણસો ઊભા રાખો. ઇજનેર હોવો જોઈએ કે જે કોઈ ઉપલા અધિકારી હોય એનું માર્ગદર્શન હેઠળ જે કાંઈ કામ થાય એ વ્યવસ્થિત થાય. મેલેરિયા છે, ઝાડા ઉલટી છે, આજે જેટલા રોગો નવા નામ રોજ પડ્યા કરે છે ને આજે બહુ પ્રોબ્લેમ થતા જાય છે ને આજે દરેક સમસ્યા બહુ ખરાબમાં ખરાબ છે. રોગો કેટલા લોકોની આવી બીમારી થઈ હશે? 6-7 જણાને થઈ 6-7 જણા ઘણા ના જાણે થઈ ગયા. ઉંમરવાળા લોકોને થઈ છે. ચૂંટણી પહેલાં પણ અમને કીધું કે અમે ચૂંટાઈ આવશું ને કાલથી તમારા રોડના કામ થઈ જશે. આજે 1 વર્ષ કે 1.5 વર્ષ થયો, માં નકા બાપ કોઈને કોઈ પડી જ નથી. મારું નામ કાસમ મહમદ સમા છે. હું વોર્ડ નંબર 1નો નગરસેવક છું. આમાં તો છેલ્લા 12 મહિનાથી મેં લેખિતમાં પાણી પુરવઠાને, નગરપાલિકાને અનેક ફરિયાદો કરી કે જે તમારી ગટર લાઈન 44 કરોડના ખર્ચે નાખવામાં આવી છે એનું લેવલિંગ નથી. અનેક જગ્યાએ હાઉસ ચેમ્બર બનાવવામાં નથી આવ્યા. જે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે વરસાદી વહેણમાં બનાવવામાં આવ્યા છે અને એના હિસાબે ભુજની શહેરની પ્રજા પરેશાન છે. આના માટે તાકેદારી આયોગને પણ લખ્યું, સચિવશ્રીને પણ અમે કાગળ લખ્યા અને ના છૂટકે છેલ્લે અમે એડવોકેટ મારફતે ગટર વ્યવસ્થા, પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ, નગરપાલિકા અને જે કન્સ્ટ્રક્શન જે કામ કર્યું છે કોન્ટ્રાક્ટર મહેસાણાનો લક્ષ્મીવાળા કોઈક ભાઈ છે એમને પણ નોટિસ મોકલી છે. અંદાજિત આમાં કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર? આમાં 44 કરોડનો જે કામ ગટર લાઈનનો નાખવામાં આવ્યું છે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી, એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે. ક્યાં લાઈનો એક તો નાની છે, ચેમ્બરોને હાઉસ ચેમ્બરો પણ જે ડિઝાઇન મુજબ બનાવવામાં નથી આવી, એમાં સિમેન્ટ વાપરવામાં સિમેન્ટ કોન્ક્રીટ પણ નથી કરવામાં આવ્યું, લેવલિંગ પણ નથી. આડેધડ ગટર લાઈન નાખી અને આ સરકારના પૈસાનો દુરુપયોગ થયો છે એમાં ચોક્કસપણે અમે માનીએ છીએ. એમાં નગરપાલિકાએ ખુદ અમને લેખિતમાં નોટિસના જવાબમાં આપ્યું છે કે નગરપાલિકાએ 8 વખત લેખિત ફરિયાદો કરી છે અને આ મુજબ ગટર વ્યવસ્થા પાણી પુરવઠા બોર્ડને કરેલી છે, કલેક્ટરશ્રીને કરેલી છે અને સંકલન સમિતિમાં પણ આ મુદ્દામાં રજૂઆત થઈ છે. છતાં પણ આમાં કોઈ પણ આ લોકોને પણ નગરપાલિકાને પણ આજ દિવસ સુધી મળેલી નથી. જેનું કારણ આ દેશના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને સત્તાધીશો છે, જેઓ માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવા પાછળ જ રહ્યા અને આજ દિન સુધી સામાન્ય નાગરિક ગટરમાં જ પડ્યો છે. જો કદાચ મળેલ આ યોજનથી ગ્રાન્ટમાંથી અડધું ખાઈ અને અડધું જ જો દેશ માટે વાપર્યું હોત તો વિદેશથી આવતા પ્રવાસીઓ ભારત દેશની ગટરના ફોટો પાડી અને વિદેશમાં ન બતાવતા હોત. આ સમગ્ર વાત એટલે રજૂ કરાઈ છે તેનું કારણ એ છે કે જો માત્ર થોડીક ઈમાનદારી દેશનો દરેક નાગરિક દર્શાવે તો ભારત દેશને વિશ્વમાં નંબર 1 થવામાં વર્ષો નહીં લાગે, પરંતુ માત્ર મહિનાઓ જ લાગશે. તો આ બાબતે ભારત દેશના નાગરિકો શું કહે છે, નિહાળીએ તેમના શબ્દોમાં. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભુજ નગરપાલિકા વિસ્તારમાં સેકન્ડ ફેઝમાં જે ભૂગર્ભ ગટર યોજનાનું કામ પાણી પુરવઠા બોર્ડે જે તે એજન્સી પાસે કરાવી અને એ 2 વર્ષ માટે મેન્ટેનન્સ, ઓપરેશન અને કમિશનિંગ એટલે સંચાલન, નિભાવણી અને જાળવણી માટેનું જે એજન્સી હતી એની લાયબિલિટી પ્રમાણે એ કામગીરી ચાલુ હતી. 12/2/2017 એટલે ફેબ્રુઆરી 2 એ ટાઈમ પૂરો થયો એ પહેલાં નગરપાલિકા દ્વારા આશરે 1.5 વર્ષથી જ્યાં જ્યાં ડિફેક્ટ છે, જે જગ્યાએ પ્રશ્નો છે એનું સ્થળ નિરીક્ષણ નગરપાલિકા ડ્રેનેજ એન્જિનિયર દ્વારા કરાવી, પીએમસી અને મૂળ એજન્સી અને પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયરોને સાથે રાખી અને એ ડિફેક્ટવાળી જે લાઈનો છે જેના પ્રોપર સ્લોપ ન હોય, જેના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની અંદર યોગ્ય રીતે નિયમન સંચાલન ન થતું હોય અને પ્રશ્નો ઊભા થતા હોય ગટર ઉભરાવાના, એનું સોલ્યુશન લાવવા માટે વારંવાર પાણી પુરવઠા બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીને તાકીદ કરતા પત્રો લખવામાં આવ્યા. 22 જગ્યાએ ફોલ્ટ હોવાના પણ અમે એના સ્થળ નિરીક્ષણના નામો સાથે એમની સાથે જોઈન્ટ મિટિંગ પણ કરી અને એનું નિરાકરણ લાવવા માટે
છેલ્લા 10 દિવસથી સ્થળ ઉપર તપાસણી કરી અને મૂળ એજન્સી, બીએમસી અને પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના એન્જિનિયર જે રીતે એમને સૂચવે એ પ્રમાણેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો ચાલે છે, પરંતુ હજી સુધી લગભગ 70% જેટલી કામગીરી બાકી રહી ગઈ છે. એ કામગીરી જ્યાં સુધી પૂર્ણ ન થાય, ટોપિકલ ફિઝિકલ જે કંઈ ગ્રાઉન્ડ લેવલ પ્રમાણેના મેનહોલ ઊંચા નીચા હોય એને વ્યવસ્થિત ટાળમાં ન આપવામાં આવે, જ્યાં સુધી નવી લાઈનો ન નાખે, એવી પણ ઘણી વખત પરિસ્થિતિ ઊભી થાય, ત્યાં સુધી આ પ્રોજેક્ટ કમિશનિંગ માટે નગરપાલિકાએ સ્વીકારવો એ અશક્ય બાબત છે. કારણ કે નિભાવણી કરવા માટે નગરપાલિકાના જે સરકારની આટલી મોટી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી જે આયોજન કરી અને પાણી પુરવઠા બોર્ડ અમને સોંપતા હોય તો પૂરેપૂરું નિયમન સંચાલન થાય તેવી હાલતમાં એ આપવી જોઈએ. એ ન આપવાને કારણે સંકલનમાં પણ આ પ્રશ્ન પૂછાણો છે. ભુજના મંદિરમાંથી થયેલ રક્તચંદનના ચોરને પોલીસ તંત્ર એવો પાઠ ભણાવે કે આમ કોઈ જગ્યાએ ચોરી કરતા પહેલા એક વખત વિચાર કરે. ભુજમાં સ્વામિનારાયણ સ્મૃતિ મંદિરના બગીચામાંથી રાત્રિના સમયે કચ્છી વીરપન 2 ચંદનના ઝાડ આરી વડે કાપી ઉઠાવી ગયા હતા. આમ આ મંદિરમાં ત્રીજી વખત ચંદનની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે, પરંતુ હજુ સુધી એક પણ ભેદ ઉકેલાયો નથી. અહીં પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના સ્વામિનારાયણ સ્મૃતિ મંદિરના બગીચામાંથી 2 ઝાડ આરી વડે નિશાચોર કાપી ગયા હતા. જ્યારે એક ઝાડને કાપવાની નિષ્ફળ કોશિશ કરી હતી, પરંતુ ઝાડની ફરતે પાંજરું હોવાથી તેની કાપણી કરી હતી, પરંતુ કોઈ કારણોસર ચોરટાઓ ભાગી ગયા હતા અને જેની ફરિયાદ એ ડિવિઝન મથકમાં નોંધાઈ હતી. આ અંગે પીઆઈ દેવેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે સ્મૃતિ મંદિરમાંથી 2 ચંદનના ઝાડની ચોરી થઈ છે, જેથી ખેંગારબાગ અને સ્મૃતિ મંદિરના કામદારો અને ચોકીદારની પૂછપરછ કરવામાં આવી હતી અને શંકાસ્પદ ઈસમોને રાઉન્ડ અપ કરી અને પૂછાણું લેવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ મંદિરમાંથી અગાઉ પણ 2 વખત ચોરી થઈ છે, જેનો હજી સુધી ભેદ ઉકેલાયો નથી, પરંતુ કલેક્ટર કચેરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આમ આ રક્તચંદનની ચોરી પાછળ આખર કોણ જવાબદાર છે એ એક મૂંઝવતો પ્રશ્ન છે, કારણ કે અગાઉ પણ અહીંથી ચોરીઓ થઈ છે, તો પોલીસ તંત્ર મંદિરમાંથી થતી ચોરીઓ પ્રત્યે સજાગતા બતાડે તેવી લોકોમાં આશ છે, કારણ કે ભગવાનના ઘરમાંથી ચોરી કરી ગયો છે, જશે તો જશે ક્યાં? પરંતુ આ બાબતે થોડુંક વધારે ધ્યાન અપાય તો બીજી વાર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો ગુનો કરતા થોડોક ખચકાટ અનુભવે. મારું નામ રીતેશ પટેલ છે. હું આ સ્મૃતિ મંદિર વિદ્યાર્થી નિવાસ ત્યાંનો ગૃહપતિ છું. શું બનેલો હતો? બનાવ તારીખ 19/2/2017 રાત્રે સમયે 2 થી 4 ની વચ્ચે આ બનાવ બનેલો છે. શું બનાવ બનેલો છે? બનાવમાં એવું છે કે અમારે ત્યાં ચંદનના ઝાડ છે, જે બહુ વર્ષો પહેલાંથી અમે વાવ્યા છીએ. 20 વર્ષ ત્યાં ચંદનના ઝાડને અમે મોટા કરીએ છીએ, કરી છે. એ અગાઉ 2 વર્ષ પહેલાં પણ આવી ચોરી થઈ ગઈ છે, એની પણ ફરિયાદ લખાવી હતી અમે, અને એ જ ઘટના કાલે રાત્રે બની છે. 2 થી 4 વચ્ચે પાછા 2 ઝાડને તોડી ગયા છે અને એક ઝાડને પણ બીજી ઝાડને ટ્રાય કરી છે. પૂર્વ કચ્છમાં એક દિવસમાં મળી આવી 3 લાશ. ક્યાંક કચ્છ બિહાર તો નથી બની ગયું ને તેવી લોકોમાં ચર્ચા. ગાંધીધામ શહેર એ મિની મુંબઈ તરીકે જાણીતું છે, જેમાં ક્રાઇમ્સનો ગ્રાફ હાલ ઘડી જોવા જઈએ તો એટલી હદે વધી ગયો છે કે વાત મૂકી દો. જેમાં પૂર્વ કચ્છમાં જોવા જઈએ તો એક જ દિવસમાં 3 લાશ મળતા ચકચાર મચી ગઈ છે. જેમાં કંડલા હાઈવે પર એક ભિક્ષુકની લાશ મળેલ, જ્યારે બીજી બાજુ મહેશ્વરી નગરમાં એક પુરુષે ગળે ફાંસો ખાઈ લીધો હતો અને અન્ય બનાવમાં રેલવે સ્ટેશન પર પણ મૃતદેહ મળ્યો હતો. જેથી આવા બનાવથી પૂર્વ કચ્છ ક્યાંક ને ક્યાંક બિહાર જેવો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમજ પોલીસનો ખોફ જાણે ક્યાંય દેખાતો જ ન હોય તેવી રીતે માનવ એ માનવીની હત્યા કરી રહ્યો છે,
જેથી કાયદાના રક્ષકો આ બાબતે સજાગતા બતાવે તો માનવનો થતો વધ અટકી શકે અને આત્મહત્યાના બનતા બનાવો અટકી શકે. તેમજ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામમાં દારૂના ટેન્ડરની ચર્ચાઓ વહેતી થઈ છે, તો ક્યાંક આ દારૂના ટેન્ડરને લીધે કચ્છ જિલ્લાને નુકસાન ન થાય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પૂર્વ કચ્છમાં બંધ બારણાવાળા નહીં પરંતુ ખુલ્લેઆમ ચાલતા પોઈન્ટ બંધ થયા છે. ત્યાં પાછી નવી વહેતી ટેન્ડરની ચર્ચાએ ચકચાર મચાવી છે. માત્ર ને માત્ર મોટી વાતો કરવા કરતા ભારત દેશના છેવાડાના લોકો જે પાણી વગર તડપે છે તેમની સામે ધ્યાન આપો તેવી લોકોની માંગ છે. પાણી એટલે શું એ દરેક માનવીને ખબર હશે, કારણ કે કદાચ એકાદ 2 દિવસ પેટમાં અનાજ ન જાય તો ચાલી શકે, પરંતુ પાણી વગર માનવી અને સૃષ્ટિની શું હાલત થાય તે આપ સમજી શકો છો. અમે અહીં રજૂ કરી રહ્યા છીએ એક એવા તાલુકાની સમસ્યા જ્યાં ગામડાઓમાં પાણી વગર લોકોને 2-3 દિવસ સુધી તડપવું પડે છે, જેનું કારણ કદાચ આ દેશના તંત્ર સાથે જોડાયેલ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજે દુનિયામાં એટલી બધી ટેકનોલોજી છે કે એક ક્ષણમાં આપ માંગો એ મળી શકે છે, પણ ભારત એ એક એવો દેશ છે જેમાં ભ્રષ્ટાચારના કારણે આજ દિન સુધી લોકો પાણી માટે વલખા મારે છે, જેમાં આટલા વર્ષો થયા પરંતુ નર્મદા નદીના નીર હજી ક્યારે આ લોકો સુધી પહોંચશે તે તો કદાચ ભગવાન જ જાણે. કારણ કે પાઇપો એમને એમ જ પડ્યા છે, ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, પરંતુ ક્યાં ગયા એ ગ્રાન્ટના રૂપિયા તે સમજાતું નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ તંત્રની સાબિતી થાય છે. એક ભ્રષ્ટાચારીને કારણે એક ઈમાનદાર પણ તેની હરોળમાં આવી જાય છે. જો કદાચ માત્ર થોડીક ઈમાનદારી દાખવવામાં આવે તો જે લોકો તરસ્યા છે તેમના કંઠ સુધી પાણી પહોંચે. અને અહીં અમે અબડાસા તાલુકાના છેવાડાના ગામ મોટીબેર, ગંગોળી, વાંઢ, ગોલાઈ જેવા ગામની વાત રજૂ કરી રહ્યા છીએ. તો વધુ નિહાળીએ એ છેવાડાના માનવીને. સાલેમા મંજત. ક્યાં ગામથી આવો છો તમે? પોથિયાથી. તમે કચ્છ કેરની આજ મુલાકાત લીધી, તમે કચ્છ કેરથી શું અપેક્ષા રાખો છો? અમારી માંગણી એ જ છે જે અમને પાણી બરાબર વ્યવસ્થિત મળે. પાણી 2 મહિનાથી મળતો નથી. અમને બહુ તકલીફ છે. અમને બધાને કેટલી ઠેકાણે પાણી માટે રજૂઆત કરેલી? આપણે નલિયાથી, વાલમેનથી, મિસ્ત્રીથી, પછી નલિયા ઓફિસમાં 2 વાર જાણ કરી છે, ઘણા વાર બધાને જાણ કરી છે. આજે બધાને ફેક્સ અરજી કરી છે, મુખ્યમંત્રી સાહેબને, કલેક્ટર સાહેબને રૂબરૂ આપી છે, જિલ્લા અધિકારીને આપી છે, પાણી પુરવઠા વિભાગને આપી દીધી છે રૂબરૂ અરજી બધાને. ટોટલ ગામ કેટલા આવે છે પાણીથી વંચિત છે, જેને પાણી નથી મળતું એવા કેટલા ગામ? 5 ગામ છે. એક મોટીબેર, ઓથિયા, રોવારો, આપણા ગોલાઈ ને ભંગોળીવાડ. તમે આગળ શું અપેક્ષા રાખો છો પાણી? અમને પાણી મળી જાય એ જ અપેક્ષા રાખું છું. એનાથી પાછી પાણી નહીં મળે તો અમે આંદોલનમાં ઉતરશું. હિન્દુ ગૌરક્ષા દળના ગુજરાત પ્રદેશ પ્રમુખ પરેશ વેગડ દ્વારા 11 ગાડા સાથે 21 જીવતા બળદોને છોડાવવામાં આવ્યા. હિન્દુ ગૌરક્ષા દળના ગુજરાત પ્રદેશ પ્રમુખ પરેશ કે વેગડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાથી અમદાવાદ કતલખાને લઈ જવાતા જીવતા 21 બળદોને ગાડામાં જોડી અને અમદાવાદ લાવીને કસાઈઓને વેચતા હરણિયા સમાજના 6 આરોપીઓને પકડી અને એમની ધરપકડ કરી અને તેમની પાસેથી 11 ગાડાઓ સાથે 21 જીવતા બળદોને છોડાવી અને અમદાવાદ અસલાલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કેસમાં તપાસ અધિકારી પીએસઆઈ ચારણ સાહેબ છે. હિન્દુ ગૌરક્ષા દળના કાર્યકર્તા કમલેશ પરમાર, સુરેશભાઈ વાઘેલા, નિમેશભાઈ મોદી, હરેશભાઈ પારેખ, રજનીભાઈ રાવત, કૃપાલભાઈ, દિનેશભાઈ ઠાકોર અને અપુભાઈ શાહ વગેરે જોડાયા હતા. તો વધુ સાંભળીએ હિન્દુ ગૌરક્ષા દળના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાથે અમારા કચ્છ કેર ટીમ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, કચ્છ કેર ટીવી ચેનલ ભુજથી વાત કરી રહ્યો છું. હા, બોલો બોલો સાહેબ. આજે જે તમે ગૌવંશ જે બચાવ્યું છે એના વિશે જરાક માહિતી આપશો અમને? સુરેન્દ્રનગર ચુડા ગામ છે, ચુડા, સુરેન્દ્રનગર જિલ્લાનું. ત્યાંથી બળદોમાં ગાળામાં બળદ જોડી અમદાવાદ રિંગ રોડ પર લાવે, આજુબાજુ ગામડામાં રોકાય, અહીંયાથી કસાઈઓને બળદ વેચી નાખે અને એ બળદ ગાળા પાછા આઈસોમાં ભરી પાછા ગામડે જતા. એ રીતે રોજ આ લોકો બબે ટ્રીપો મારે છે. એ ગાળાઓ આપણે પકડ્યા છે
બરાબર, માં 11 ગાળા અને 21 બળદ. બરાબર છે. હા, હા 11 ગાળા અને 21 બળદ પકડેલા છે. હા હા બરાબર, અને બધા અસલાલી પોલીસમાં જમા કરાયા છે. પોલીસે સપોર્ટ જબરજસ્ત આપ્યો છે અમને. માંડવી નગર સેવા સદન માંડવી કચ્છ હાર્દિક નિમંત્રણ. માંડવી શહેરનો મહાવત 11 તારીખ 22/2/2017 437માં સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 21/2/2017, સમય સવારે 9 થી 10. સ્થળ નગરપાલિકા વાંચનાલય. કાર્યક્રમની વિગત નિબંધ સ્પર્ધા. તારીખ 21/2/2017, સમય સવારે 10:30 થી 11:30. વક્તૃત્વ સ્પર્ધા નગરપાલિકા વાંચનાલય. તારીખ 21/2/2017, બપોરે 3 વાગ્યે ટાગોર રંગભવન પાસે વોલ પેઇન્ટિંગ. તારીખ 22/2/2017, સમય સવારે 7:30 વાગ્યે ટાગોર રંગભવનથી દરિયાલાલ દ્વાર સુધી સાયકલ રેલી. 22/2/2017, સવારે 8:30 વાગ્યે દરિયાલાલ દ્વાર પાસે ખીલી પૂજન અને તોરણ વિધિ. તારીખ 22/2/2017, સાંજે 5 વાગ્યે ઓપન રોડ નગરપાલિકા પાસે રંગારંગ કાર્યક્રમ. તારીખ 22/2/2017, રાત્રે 8 વાગ્યે ઓપન એર થિયેટર પાસે આતશબાજી. આ કાર્યક્રમમાં નગર અધ્યક્ષા શ્રી માનનીય સુજાતાબેન એમ ભાયાણીના વરદ હસ્તે ખીલી પૂજન તથા તોરણ વિધિ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા, સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રવાસન નિગમના ડાયરેક્ટર શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રી કૌશલ્યાબેન માધાપરિયા, શ્રીમાન અનિરુદ્ધભાઈ દવે અને શ્રીમાન અરવિંદભાઈ ગોહિલ ઉપસ્થિત રહેશે. સંદીપસિંહ ઝાલા મુખ્ય અધિકારી, મેહુલ શાહ સત્તાપક્ષના નેતા, જિગ્નેશ કપટા કારોબારી ચેરમેન, નરેન સોની ઉપાધ્યક્ષ તથા તમામ સદસ્યગણ તથા કર્મચારીગણ. પ્રિય દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે પરોક્ષ રીતે જોડાઈ શકો છો. તેમજ આપને કનડતી સમસ્યાઓને અમારા સુધી પહોંચાડો, જેથી આપની સમસ્યાઓને અમે લાગતા વળગતા તંત્રો દ્વારા નિવેડો લાવવા પ્રયત્ન કરીશું. તો આ માટેનો અમારો સંપર્ક નંબર નોંધી લેશો. સંપર્ક કચ્છ કેર ન્યૂઝ 028326555456. વોટ્સએપ નંબર 9228138645 9909477686. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરીથી મળીશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.